રાધે રાધે દોસ્તો। પ્રેમાનંદજી મહારાજની આ 10 મોટી વાતો જે જીવનમાં ઉતારશો તો તમારી આખી જિંદગી બદલાઈ જશે। પ્રેમાનંદજી મહારાજની આ 10 વાતો જીવનમાં ઉતારશો તો તમારો દૃષ્ટિકોણ બદલી નાખશે। તેમના ગુરુના માર્ગદર્શન હેઠળ પ્રેમાનંદ મહારાજે વેદ, પુરાણો, ઉપનિષદો અને અન્ય ધાર્મિક ગ્રંથોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો। આ સાથે તેમને યોગ, ધ્યાન અને ભક્તિ અભ્યાસમાં નિપુણતા મેળવી। તેમના આધ્યાત્મિક ઉપદેશો શાંતિ, પ્રેમ અને કરુણા પર આધારિત છે। પ્રેમાનંદજી મહારાજની આ 10 મોટી વાતો જે જીવનમાં ઉતારશો તો આખી તમારી જિંદગી બદલાઈ જશે। ભારતના સૌથી પ્રખ્યાત હિન્દુ સંત પ્રેમાનંદજી મહારાજના ઉપદેશો લોકોને જીવન જીવવાનો એક નવો રસ્તો બતાવી રહ્યા છે। ઉત્તર પ્રદેશના વૃંદાવનમાં આવેલ તેમના આશ્રમમાં પણ લોકો મોટી સંખ્યામાં મહારાજજીના દર્શન કરવા આવે છે। રાધા રાણીના ભક્તો સાથેના પ્રવચન અને વાતચીત દરમિયાન પ્રેમાનંદ મહારાજે એવી વાતો કહી કે જેને અપનાવવામાં આવે તો જીવન જીવવા પ્રત્યેનો આપણો દૃષ્ટિકોણ બદલાઈ શકે છે। જાણીએ પ્રેમાનંદજી મહારાજ વિશે આ 10 ખાસ વાતો અને તેમના ઉપદેશોના મુખ્ય મુદ્દા। આધ્યાત્મિક જાગૃતિ અને જ્ઞાન પ્રાપ્તિનો સંદેશ। પ્રેમાનંદજી મહારાજ તેમના પ્રવચનોમાં માનવ જીવનમાં આધ્યાત્મિક જાગૃતિ અને જ્ઞાન પ્રાપ્તિના મહત્વ પર ભાર મૂકે છે। તેમના મતે આત્મા અને પરમાત્માનું મિલન એ જીવનનું અંતિમ લક્ષ્ય છે। ભક્તિ માર્ગનું મહત્વ। તેમના પ્રવચનો ભક્તિ, શ્રદ્ધા અને ભજન કીર્તનના મહત્વ પર કેન્દ્રિત છે। તેઓ ભક્તિને જીવનમાં સુખ અને શાંતિનું મુખ્ય સ્ત્રોત માને છે। સાદું અને નમ્ર જીવન જીવવાની પ્રેરણા। પ્રેમાનંદજી મહારાજ સાદું જીવન અને ઉચ્ચ વિચારસરણીને મહત્વ આપે છે। તેઓ સાદું જીવન જીવવાનું અને દેખાડાની દૂર રહેવાનું શીખવે છે। સંતુલિત જીવન। તેમના મતે ભૌતિક અને આધ્યાત્મિક જીવન વચ્ચે સંતુલન જાળવવું જરૂરી છે। આ સંતુલન વ્યક્તિને તણાવમુક્ત અને ખુશ બનાવે છે। શુદ્ધ આચરણ અને વિચારો। મહારાજજીએ હંમેશા સત્ય, અહિંસા અને શુદ્ધ વિચારો અપનાવવાનું શીખવ્યું છે। તેમના પ્રવચનો આત્મા, નિયંત્રણ અને સુધરણના મહત્વ પર ભાર મૂકે છે। સેવાનું મહત્વ। તેઓ સમાજ સેવા અને જરૂરિયાતમંદોને મદદ કરવી એ ભક્તિનું સૌથી મોટું કાર્ય માને છે। તેમના મતે ભગવાન બીજાઓની સેવા કરવામાં રહે છે। પ્રકૃતિ અને પર્યાવરણ પ્રત્યે આદર। મહારાજજીએ પ્રકૃતિ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા અને પર્યાવરણનું રક્ષણ કરવા પર ભાર મૂકે છે। તેમના ઉપદેશો પ્રકૃતિ સાથે સુમેળમાં રહેવાનો સંદેશ આપે છે। સદગુરુનો મહિમા। તેમના મતે જીવનમાં સાચા ગુરુ હોવા ખૂબ જ મહત્વપૂર્ણ છે। ગુરુના માર્ગદર્શનથી જ આત્મજ્ઞાન અને મોક્ષની પ્રાપ્તિ શક્ય છે। કર્મનો સિદ્ધાંત। પ્રેમાનંદજી મહારાજ તેમના ઉપદેશોમાં કહે છે કે કર્મનું પરિણામ ચોક્કસ છે। સુખ સારા કાર્યોથી પ્રાપ્ત થાય છે અને દુઃખ ખરાબ કાર્યોથી પ્રાપ્ત થાય છે। માનવતાનો સંદેશ। તેમનો મુખ્ય સંદેશ માનવતા પ્રત્યે સેવા અને પ્રેમ છે। તે લોકોને ધર્મ, જાતિ અને સંપ્રદાયથી ઉપર ઉઠીને દરેકને સમાન આદરથી જોવાની પ્રેરણા આપે છે।